હેલો મિત્રો, હું છું વંદી જોશી ને સ્વાગત છે તમારું બ્લોગમાં। તો હું જઈ રહ્યો છું કોલેજ, તો તમે બન્યા રહેજો અને જોતા રહેજો મારી કોલેજની। તો મિત્રો આપણે અત્યારે જવાનું છે વટવા બાજુ કોલેજ। તો તમે જુઓ બોર્ડમાં દેખાય છે વટવા સીધું, તો આપણે સીધું જવાનું છે એસપી રિંગ રોડ વટવા બાજુ। તો તમે છેક સુધી વિડીયોમાં બન્યા રહેજો અને વ્યૂ એકદમ જોરદાર આવે છે, તો મજા આવશે કોલેજ જવામાં આજે। તો આપણે એકદમ ફૂલ ઉત્સાહમાં જઈ રહ્યા છે। તો મિત્રો આપણે કોલેજ પહોંચી ગયા છે અને હવે આપણે સબમિશન કરાવી અને થોડોક કોલેજનો વ્યૂ તમને બતાડીને પછી મળીએ। તો તમે જુઓ મારી કોલેજનો વ્યૂ કેવો છે અને તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। આ છે આપણું સ્પોર્ટ એક્ટિવિટી માટેનું આખું ગ્રાઉન્ડ છે કોલેજનું। તો તમે જુઓ ખરી કે કેટલું જોરદાર છે અને સામે વ્યૂ એકદમ જોરદાર આવે છે, એટલે આજે વિડીયો ઉતારવાની પણ બહુ મજા આવે છે। તમે જુઓ ખાલી કે ઝાડવા એકદમ જોરદાર છે બધા। હેલો મિત્રો, તો આપણું હવે સબમિશન પતી ગયું છે અને આપણે હવે જઈ રહ્યા છીએ ગણપતિના દર્શન કરવા સિદ્ધિવિનાયક। અહીંયા નજીકમાં જ છે, તો હું તમને બતાડું। મંદિર બહુ મસ્ત છે। તો હવે આપણી કોલેજમાં સબમિશન પતાવીને હવે નીકળી ગયા છે અને રસ્તાનો વ્યૂ એકદમ જોરદાર આવે છે। અને આ રસ્તો થોડોક આમ એકદમ ઝાડવાથી ઘેરાયેલો હતો, તો મેં કીધું લાવો અહીંયા એક વિડીયો ઉતારી લઈએ। ખાલી તમે સામે રસ્તો જુઓ, એકદમ મસ્ત રસ્તો છે, ખાલી થોડાક ખાડા છે પણ વ્યૂ એકદમ જોરદાર આવે છે। વ્યૂ એકદમ જોરદાર છે અને આપણે હવે જઈ રહ્યા છીએ ગણપતિ બાપાના દર્શન કરવા। મિત્રો હમણાં બહાર નીકળીને મેઇન રોડ આવી ગયો છે, તો મેઇન રોડ ઉપર હમણાં નડિયાદવાળો મેઇન રોડ આવે તો ત્યાં જઈને તમને મળે। હવે આપણે પહોંચી ગયા છે નડિયાદવાળા હાઈવે ઉપર અને અહીંયા વચ્ચે આવે છે અમદાવાદથી નડિયાદ જતા સિદ્ધિવિનાયક મંદિર। તો હવે આપણી કોલેજ અહીંયાથી નજીક જ હતી, તો હવે આપણે જઈએ છીએ દર્શન કરવા। તો અહીંયાથી થોડુંક જ આગળ જાવ એટલે ગણપતિ બાપાનું મંદિર છે। તો આપણે હવે જઈએ અહીંયા, તો તમને અહીંયા પહોંચીને મળીએ। સામે ગેટ આવી ગયો છે અને લખ્યું છે શ્રી સિદ્ધિવિનાયક મંદિર। તો અંદર જઈએ અને પાર્કિંગ કરી અને તમને મળીએ પછી। આ મંદિર છે, તો હવે આપણે પાર્કિંગમાં એક્ટિવા મૂકી દઈએ અને પછી જઈએ આપણે। અહીંયા હેલીપેડ બનાવેલું છે। તો હવે આપણે પહોંચી ગયા છે સિદ્ધિવિનાયક દર્શન કરવા। તો તમે ખાલી વ્યૂ એક એન્જોય કરી લો કે કેવું મંદિર છે। તો ગ્રીનહરી છે, ગ્રીનહરી જોરદાર છે, તો મજા આવે એવું છે। અહીંયાથી પ્રસાદ લઈ લેવાનો અને પછી આગળ જઈએ તો અહીંયા કંઈક આવી રીતના છે, લાઈન હોય છે। અત્યારે તો હું આડા દિવસે આવ્યો છું એટલે ઓછી છે, બાકી મંગળવારે અને રવિવારે તો બહુ ગરદી હોય છે। આજે બુધવાર છે એટલે ગરદી ઓછી છે। બાકી અહીંયા લખ્યું જ છે સિદ્ધિવિનાયક।
એકદમ ઉપર સુધી જોવો મસ્ત મૂર્તિ છે. અંદર આખી ગુફાવાળી છે. અંદર જઈને તમને મળું. આવો મસ્ત મોટો કંઈક ઘંટ છે જે વગાડવાનો. તો મિત્રો હવે આપણે ઉપર ચડીએ છીએ તો તમે જુઓ મસ્ત ગુફા જેવું છે હવે, અને આવું કંઈક મંદિર છે. તો સેમ મિત્રો બોમ્બેમાં મૂર્તિ છે તેવી જ અહીંયા છે સિદ્ધિવિનાયક મંદિરમાં. તો એકવાર દર્શન કરી લો મૂર્તિના. મેં તો કરી લીધા છે, અને જે તમારે 20 માંગવી હોય એ માંગી લો. મિત્રો આ મૂષક છે એના કાનમાં આપણે કહેવાનું, આપણી કોઈ ઈચ્છા હોય તો પાછળ લખ્યું છે તમે વાંચી લો, અને એ રીતના આપણે કહેવાનું. તો અહીંયા 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગના હું તમને દર્શન કરાવું. અને તમે એકવાર ખાસ અહીંયા આવજો. અને આ બોર્ડ ઉપર ઇતિહાસ લખ્યો છે, તો ઇતિહાસ તમે સ્ક્રીપ કરી અને વાંચી લેજો વિડીયોને. તો હું તમને હવે આગળ બતાડું. આ રીતના અહીંયા 12 જ્યોતિર્લિંગ છે. તો કોઈને દર્શન કરવા હોય તો પ્લીઝ આવજો જરૂરથી. મંદિર બહુ મસ્ત છે. અહીંયા આવી રીતના ઊંધા સાથીની માનતા મનાય છે. પછી કામ પતે પછી સીધો સાથીઓ કરે. અને ત્યાંથી આગળ વધો એટલે બધા વિદેશના ગણપતિઓ છે. આ થાઈલેન્ડના છે, એની બાજુમાં નેપાળના છે, એની બાજુમાં ઇન્ડોનેશિયાના છે. તો આવા બધા અલગ અલગ ગણપતિ છે. તમે ખાસ આવજો ગણપતિ બાપાને જોવા. અને બહુ જોરદાર મંદિર છે. તમે આમ જોવો ખાલી કે બધી મોટા ભાગની મૂર્તિઓ અહીંયા છે. તો અમદાવાદવાળાને તો ખાસ આવવું જોઈએ. તો તમે આગળ જોતા રહેજો વિડીયોમાં. દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છે રિટર્ન આપણા ઘરે. તો તમને રસ્તાનો માહોલ બતાડું કે કેવો છે. વ્યૂ એકદમ મસ્ત છે. તમે એક નજર મારો તો મહેમદાવાદમાં આવેલું આ સિદ્ધિવિનાયક મંદિર તમને કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને જણાવી દેજો. અને હવે આપણે જઈ રહ્યા છે ઘર તરફ. અને આ પહેલો મારો વિડીયો છે જે મેં ટાસ્ક લીધો હતો કે 10 દિવસ ડેલી વિડીયો. તો એમાં તમને આ વિડીયો કેવો લાગ્યો એ મને ખાસ જણાવજો કમેન્ટ કરીને. અને હવે તમે વ્યૂ એન્જોય કરો અને મારા ઘર તરફ જવાનો રસ્તો એન્જોય કરો. તો આપણે હવે તમને આગળ પહોંચીને મળીએ.
તો હવે આપણે પહોંચી ગયા છે હીરાપુર ગામ અને અહીંયા આગળ બોર્ડમાં દેખાય છે કે અમદાવાદ 18 કિલોમીટર છે. તો હું તમને અમદાવાદ જઈને હવે મળું. તો આપણે હવે એક્સપ્રેસ હાઈવે પહોંચી ગયા છે અને અહીંયાથી હવે આપણું થોડુંક જ ઘર આઘું છે. તો હું હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરું છું અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા અવનવા વિડીયોમાં બન્યા રહેજો મારી જોડે, જેથી મને વિડીયો બનાવવાની મજા આવે. બાય મિત્રો, બાય ગાઈસ.